દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા વોર્ડ નંબર 5ના વિસ્તારમાં ભર શિયાળે પીવાના પાણીની બુમરાડ ઉઠવા પામી। મહિલાઓએ પાલિકા કચેરી ખાતે મચાવ્યો હંગામો। ડીસા શહેરમાં થોડા દિવસ પહેલા વોર્ડ નંબર 4 સોમનાથ ટાઉનશીપમાં પીવાના પાણીની પારાયણ ઊભી થતા ભારે હોબાળો મચ્યો હતો। ત્યારે પીવાના પાણીની સમસ્યાથી પીડાતા સ્થાનિકોએ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત સત્તાધીશો પર રોષ ઠાલવ્યો હતો, જેમાં પીવાના પાણીની પારાયણને લઈ નગરપાલિકાના સભ્યો મોતીલાલ સહિત તેમના ધર્મપત્ની નગરપાલિકાના સામે ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા। ત્યારે ડીસા નગરપાલિકાના નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત પાલિકાના સભ્યોની ટીમ તાત્કાલિક સોમનાથ ટાઉનશીપમાં દોડી આવી પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે બાંયધરી આપી હતી। ત્યારે આજે ફરીથી વોર્ડ નંબર 5ના અંબિકાનગર, ચંદ્રલોક સોસાયટી, અભય એનઆર પાર્ક, ચામુંડા સોસાયટી, જૈન બોર્ડિંગ, વિજય પાર્ક, કિશોર પાર્ક, ચંદન સોસાયટી, મેહુલ સોસાયટી, ઓમ પાર્ક, રામાજી પાર્ક સોસાયટીમાં પીવાના પાણીની પારાયણ યથાવત જોવા મળી હતી, જેમાં ખાસ કરી પાણીના બોરની મોટર વારંવાર બળી જતા સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અંબિકાનગર અને ચંદ્રલોક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી પીડાતા સ્થાનિકોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી ભર શિયાળે ભારે હોબાળો મચાવ્યો હતો અને પાલિકાના સત્તાધીશો સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો। જ્યારે સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। ત્યારે ચીફ ઓફિસર કચેરીમાં સ્થાનિક રહીશોના ટોળે ટોળા ઘસી આવી પાણી ન મળતા સત્તાધીશોની કામગીરી સામે વેધક સવાલો ઉઠાવ્યા હતા અને મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાણી ન મળતા પાલિકાને કરાઈ રજૂઆત હતી અને સાથે જ રજૂઆત કરવા આવેલા લોકોએ નગરપાલિકા સામે રામધૂન બોલાવી હતી। ઉલ્લેખનીય છે કે ડીસા નગરપાલિકા પાણી પુરવઠા વિભાગમાં ભય વગરનો ભ્રષ્ટાચાર આચરતો હોય પાણી પુરવઠા એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચારે માંજા મૂકી છે અને શહેરના અનેક પાણીના બોર પર મોટરો બળી જતા અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની બુમરાડ ઉઠવા પામી રહી છે। થોડા મહિના પહેલા પાણી પુરવઠાના ચેરમેન ખુદ પાલિકા કચેરી ખાતે પાણી પુરવઠા એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી અને ભારે હંગામો મચાવ્યો હતો। ત્યારે પાલિકા કચેરી ખાતે નવા ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા પાણી પુરવઠા વિભાગમાં ચાલતો ભય વગરનો ભ્રષ્ટાચાર દૂર કરી શહેરીજનોને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। બેન મોદી એમાં પર્સનલ જે હોય છે ને કાયદેસર ગળીમાં ટેન્કર આવે છે, ટેન્કરનું કેવું થાય કે 3-4 ટેન્કરો આવે પણ અમુક વ્યક્તિના કેવું હોય કે એમના ડાયરેક્ટ ટાંકાની અંદર ટેન્કર ઠલવાય ને અમારે બધાને ઉપાડીને જવું પડે ને સાગર મોદી કરી એ પેલો સાગર કોઈ છે ને ટેન્કર વાળો એ ભાઈ શું કહે કે ચીફ ઓફિસરે મને કીધું છે હું આમના ટાંકા ભરવાનો છું અને તકલીફો પડે છે, પાણી નથી મળતું, પાણી ટેન્કર આવે ને ભાઈ કાયદેસર જે મેન જગ્યા હોય ત્યાં ઊભું રાખવાનું હોય ને પછી આ તો કેવું કે જે રોડ ઉપરથી આવે ને તો અમુક એવા ઘરો છે ને તેમના ડાયરેક્ટ ટાંકા ભરાઈ જાય પછી એ ટેન્કર આગળ જાય એમ કે એટલે અમારે પછી ત્યાંથી ઉપાડીને પાણી લાવવું પડે અને અમે 3 દિવસ થઈ ગયા પાણી મોદી અંબિકાનગર। શું તકલીફ છે? પાણીની મહિનાની અંદર 20 દિવસ પાણી નહીં આવતું, જ્યારે બોર બગડે ત્યારે 3 દિવસ સુધી પાણી નહીં આવે, પછી આ પાણીની જ સમસ્યા છે। શું કહે છે આજે નગરપાલિકામાં? આજે નગરપાલિકાવાળા કહે છે કે અમે તમને 2 કલાકની અંદર પાણી ચાલુ કરાવી આપીશું, પણ જો એ 2 કલાકની અંદર નહીં થાય તો પછી કંઈક અમારે કંઈક વિચારવું પડશે, કેમ કે અમે આવું કેટલા 6 મહિનાથી હેરાન થઈએ। હજુ તો ગરમી તો આવી બી નથી, ગરમીમાં પણ કર્યું, આ તો શિયાળો છે, ઠંડીની અંદર આટલું પાણીની તકલીફ પડે તો ઉનાળાની અંદર અમને કેવી તકલીફ? ભાઈ ટેન્કર પણ આવે છે એમાં કેવું એ ટેન્કર જે પર્સનલ રાજુભાઈ ઠક્કર, છેલ્લા પ્રશ્ન જે પાણીનો છે તે અત્યારનો નથી, છેલ્લા 2.5 થી 3 વર્ષ અગાઉ પણ આની રજૂઆત કરેલી હતી। ત્યારે રાજુભાઈ ઠક્કર પ્રમુખશ્રી હતા કે ભાઈ અમારે પાણીની ખૂબ જ પ્રશ્ન છે, ત્યારે અમને કહ્યું હતું કે નવા બોર્ડની અંદર તમને સમાધાન આનું કરાવીને આપીશું, તે હજી સુધી થયેલું નથી, જેના માટે કરીને અમે અનેકવાર રજૂઆત કરી। અઠવાડિયાની અંદર 2 વાર તો બોર બળી જાય છે, 3 દિવસ સુધી પાણી આપવામાં આવતું નથી। એ લોકો એવું કહે છે કે અમે ટેન્કર દ્વારા આપીએ, તો સાહેબ 300 થી 400 મકાનની અંદર 2 ટેન્કરથી 3 ટેન્કરથી શું થાય? અને આ પ્રશ્ન અંબિકાનગર, ચંદ્રલોક, લચ્છાજીની ચાલી, શાસ્ત્રીનગર તે વિસ્તારની અંદર ભારે ઘડીએ રહેતો હોય છે, વર્તમાન ચામુંડા, અને એવું પાણી નથી, આની અંદર સફાઈ છે, ગટર વ્યવસ્થા છે, તે તમામ જે તકલીફો ભોગવતું હોય તો આ વિસ્તાર છે, તો આ વિસ્તાર પણ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપે છે। ડીસા નગરપાલિકા વિસ્તારની અંદર પણ આવે છે, જે નગરપાલિકાના વેરા ધોરણ જે બી હોય છે તે તમામ ટાઈમસર ભરતા હોય છે, તો તે
અત્યંત સુવિધા હોય તે આ લોકોને પણ મળવી જોઈએ તેની રજૂઆત કરવા ચીફ ઓફિસર સાહેબ પાસે આવ્યા હતા. તેમને અમને આશ્વાસન આપ્યું છે જો નહીં થાય તો અમે ફરીથી અહીંયા ધરણા ઉપર બેસીશું સમગ્ર સોસાયટી સાથે. અને આજે અંબિકાનગરની પણ વોર્ડ નંબર 5ની જેટલી પણ સમસ્યાઓ છે તે તમામ સોસાયટીના રહીશો સાથે બેસીશું.